ગુડ મોર્નિંગ. તો આજે આપણે સ્ટડી કરશું ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ગઈકાલે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ન્યૂટનની ગતિના બીજા નિયમ સુધીનો આપણે સ્ટડી કર્યો. એક વખત ફટાફટ રિવિઝન કરી દીધી. પહેલા તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર અસંતુલિત બળ લાગતું નથી ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો સ્થિર અને ગતિમાં હોય તો પોતાની ગતિ અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. એટલે જ્યાં સુધી પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ત્યાં સુધી સ્થિર પદાર્થ હોય તો એ સ્થિર રહે અને અચળ વેગી ગતિ કરતો હોય પદાર્થ તો એ અચળ વેગી ગતિ ચાલુ રાખે. જ્યારે પદાર્થ ઉપર પરિણામી બળ લાગે ત્યારે પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય. પછી એ પ્રવેગી ગતિ એટલે કે એનો વેગ સતત વધી રહ્યો હોય અથવા તો ઘટી રહ્યો હોય અથવા તો એના દિશામાં ફેરફાર થઈ રહ્યો હોય. એટલે બળ છે એ પદાર્થના વેગમાં ફેરફાર કરવાનું કામ કરે, એટલે કે એની ગતિની અવસ્થા બદલવાનું કામ કરે. સ્થિર પદાર્થ ગતિમાં આવે, ગતિમાં પદાર્થના ગતિમાં ફેરફાર થાય એટલે કે એનો વેગ વધે અથવા તો ઘટે અથવા તો એની દિશા બદલે. તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ. હવે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એમ કહે છે કે પદાર્થના રેખીય વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ પદાર્થ પર લાગતા પરિણામી બળ જેટલો હોય છે. એટલે કે F બરાબર dp by dt. P ની વેલ્યુ આપણે મૂકેલી હતી mv વેગમાન dt. પછી એના આપણે આમ કરેલું કે m dv by dt વત્તા v dm by dt. એટલે આ બળનું આપણને એક વ્યાપક સૂત્ર મળેલું. જ્યારે વેગ અચળ હોય ત્યારે આ પદ 0 થાય એટલે F બરાબર v dm by dt થાય. જ્યારે દળ અચળ હોય ત્યારે F બરાબર m dv by dt થાય. અને વેગ પણ અચળ ન હોય, દળે અચળ ન હોય, બંને બદલાઈ રહ્યું હોય તો આપણું અવ્યાપક સૂત્ર આવે. પછી આપણે વેગમાન, આના પરથી જ આપણે F બરાબર ડેલ્ટા p by ડેલ્ટા t એટલે કે ડેલ્ટા p બરાબર F ડેલ્ટા t, તો આને બળનો આઘાત કીધેલો. F સદિશ ડોટ ડેલ્ટા t એટલે બળનો આઘાત. બળનો આઘાત એ વેગમાનના ફેરફાર જેટલો હોય. વેગમાનનો અને વેગમાનના ફેરફારનો એકમ સરખો એ કેટલો? તો kg મીટર પર સેકન્ડ અથવા તો ન્યૂટન સેકન્ડ જેટલો હોય. હવે આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમનો અભ્યાસ કરીએ. તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એકદમ સરળ શબ્દોમાં આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. હવે આઘાત અને પ્રત્યાઘાત પહેલા તો શબ્દો સમજી લઈએ. તો વૈશ્વિક હકીકત એવી છે કે કોઈ પણ બળ હંમેશા જોડમાં ઉત્પન્ન થાય. એકલું અટુલું બળ ઉત્પન્ન થઈ શકતું નથી. ફોર્સ ઇઝ પ્રોડ્યુસ્ડ ઇન ઓલવેઝ પેર. બરાબર. સપોઝ હું એમ કહું કે અહીંયા એક હાથ છે, આ હાથ વડે આના પર મૂકો મારું છું, તો આ હાથે હાથ 1 અને હાથ નંબર 2, હાથ નંબર 1 હાથ નંબર 2 ઉપર ફોર્સ લગાવ્યો, બરાબર, એને આઘાતી બળ કહીએ. તો એ જ સમયે હાથ નંબર 2 એ હાથ નંબર 1 ઉપર પણ બળ લગાવે છે, એ પ્રત્યાઘાતી બળ થયું. તો આ બંને બળ, આ હાથે આના પર લગાડેલું બળ અને આને આના પર લગાડેલું બળ, એ બંને બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. ગુરુત્વાકર્ષણની વાત કરીએ. સૂર્ય છે એ ચંદ્ર ઉપર બળ લગાવે, સૂર્ય પૃથ્વી ઉપર બળ લગાવે. તો ધારો કે સૂર્ય છે એ જેટલા મૂલ્યનું બળ પૃથ્વી ઉપર લગાવે એટલા જ મૂલ્યનું બળ છે પૃથ્વી સૂર્ય પર લગાવે. બંને બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. વ્યાપક રીતે કહીએ તો કોઈ કણ 1 અને આ કણ 2, કણ 1 એ કણ 2 પર જેટલા મૂલ્યનું બળ આ દિશામાં લગાવશે
એટલા જ મૂલ્યનું બળ કણ 2 છે એ કણ 1 ઉપર આમ લગાવશે. હવે 1 વડે 2 પર લાગતું બળ જેના પર બળ લાગે એ પહેલા લખાય. એટલે આપણે એમ કહી શકાય કે આ F21 મતલબ કણ 2 પર કણ 1 વડે લાગતું બળ એ F21 થાય. એને સદિશ સ્વરૂપમાં બતાવીએ તો 2 વડે 1 પર લાગતું બળ એટલે કે F જેના પર બળ લાગે એ પહેલા લખાય. F12 નો મતલબ 1 પર 2 વડે લાગતું બળ. તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એમ કહે છે કે F12 બરાબર -F21 થાય. આમ લખવું હોય તો આમ પણ લખી શકાય F21 બરાબર -F12. આ બે વસ્તુ એક જ છે. તો આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. આ માઇનસની સાઇન છે એ વિરુદ્ધ દિશા દર્શાવે છે. તો આ છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એમ દર્શાવે કે બળ હંમેશા જોડમાં ઉત્પન્ન થાય. બરાબર. આઘાત અને પ્રત્યાઘાત સમાન ક્ષણે હોય, એક જ ટાઈમે હોય, અલગ અલગ સમયે હોતા નથી. બરાબર. એટલે સપોઝ આપણે એમ કહીએ કે આપણે કોઈ એક પહેલવાનને તમાચો મારી દઈએ, એના જવાબ રૂપે પહેલવાન આપણને ધોઈ નાખે, તો આપણે તમાચો માર્યો એ આઘાત અને પહેલવાન આપણને ધોઈ નાખે એ પ્રત્યાઘાત. તો એવું નથી. આપણે પહેલવાનના ગાલ ઉપર તમાચો મારીએ તો હાથ વડે ગાલ પર લાગતું બળ એ આઘાત. એ જ ક્ષણે ગાલ વડે હાથ પર લાગતું બળ, કારણ કે આપણો હાથ ચચરવા લાગે, તો ગાલ વડે હાથ પર લાગતું બળ એ પ્રત્યાઘાત કહેવાય. તો આઘાત અને પ્રત્યાઘાત એ હંમેશા સાથે હોય, પેર પ્રોડક્શન હોય, સાથે જ ઉત્પન્ન થાય. અલગ અલગ આગળ પાછળ ઉત્પન્ન થાય નહીં. બરાબર. અને સાથે ઉત્પન્ન થયેલા બંને બળો છે એને જ આઘાત અને પ્રત્યાઘાતી બળ કહેવાય ને એ જ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. બાકી પહેલવાનને તમે એક તમાચો મારો તો કદાચ પહેલવાન આપણને મારી મારી ભાંગી નાખે, તો આઘાત ને પ્રત્યાઘાત સરખા મૂલ્યના ના હોય. આઘાત ઓછો હોય ને પ્રત્યાઘાત જાજો હોય. બરાબર. પણ આપણે એને પ્રત્યાઘાત ગણતા નથી. ફિઝિક્સની લેંગ્વેજમાં બંને સાથે હોય. હાથ વડે ગાલ પર લાગેલું બળ એ આઘાત, તો ગાલ વડે હાથ પર લાગેલું બળ એ પ્રત્યાઘાત કહેવાય. ક્લિયર? તો આ થયું ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. આ બધા કન્સેપ્ટ સમજવાના ઇમ્પોર્ટન્ટ છે. આપણે એની ડેફિનેશન યાદ ન રહીએ તો કઈ જરૂર નથી. આપણા મગજમાં એ 3 નિયમોનો બેઝિક કન્સેપ્ટ બાય હાર્ટ હોવો જોઈએ. આઘાત અને પ્રત્યાઘાતને ઘણી વખતે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ પણ કહેવાય. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ. હવે એક કન્સેપ્ટ આપણે સમજવાનું છે, રોકેટની ગતિ. એના આપણે સીધા સૂત્રો જ લખીએ, પણ ખાલી હું સમજાવું કે રોકેટ છે આવી રીતે હોય. હવે રોકેટમાંથી વાયુ બહાર નીકળતો જાય. બહાર નીકળતા વાયુનો રોકેટની સાપેક્ષે વેગ vg છે. તો અહીંયા રોકેટ છે ને એ ચલ દળનું ઉદાહરણ છે, એટલે કે એનું દળ સતત ઘટી રહ્યું છે. બરાબર. રોકેટમાં દળનો ઘટાડો એ dm/dt છે. દર સેકન્ડે રોકેટની અંદર છે બળતણનું દહન થતું હોય. હું એમ કહું કે 5 કિલોગ્રામ બળતણ દર સેકન્ડે દહન પામે છે અને વાયુના સ્વરૂપમાં બહાર નીકળે છે. તો રોકેટના દળમાં થતા ઘટાડાનો દર dm/dt કહેવાય. રોકેટના દળમાં થતા ઘટાડાનો દર. બરાબર. vg શું છે? રોકેટની સાપેક્ષે રોકેટમાંથી બહાર નીકળતા વાયુનો વેગ. બરાબર.
અહીંયા રોકેટમાંથી જેમ જેમ વાયુ બહાર નીકળતો જાય એમ રોકેટ ઉપર બળ લાગે. એટલે આપણે જે F બરાબર આપણે એમ લીધેલું ને હમણાં m dv/dt પ્લસ v dm/dt. તો જ્યારે રોકેટનો વેગ v હોય ત્યારે રોકેટ પર લાગતું થ્રસ્ટ એ v dm/dt હોય. એટલે રોકેટના દળમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, એના કારણે રોકેટ ઉપર બળ લાગે છે. તો એ F બરાબર v dm/dt છે. એ રોકેટના સંદર્ભમાં v ની જગ્યાએ આ vg હોય તો રોકેટ પર લાગતું થ્રસ્ટ, લાગતું બળ એટલે કે થ્રસ્ટ, એનું સૂત્ર છે F બરાબર vg dm/dt. બરાબર. હવે રોકેટ જેમ જેમ આગળ વધી રહ્યું છે એમ એનું દળ સમય સાથે ઘટી રહ્યું છે. બરાબર. તો રોકેટનું દળ જ્યારે સ્મોલ m થાય ત્યારે એનો વેગ કેટલો? કારણ કે જેમ જેમ દળ ઓછું થતું જાય એનો વેગ વધતો ને વધતો જાય. તો રોકેટનું દળ સ્મોલ m હોય ત્યારે રોકેટનો વેગ, એનું સૂત્ર જ્યારે રોકેટનું દળ m હોય ત્યારે રોકેટનો વેગ v is equal to vg ln m/m0. vg ln m/m0. હવે m એટલે શું? તો કે રોકેટનું દળ t સમયે રોકેટનું દળ. પણ m0 એટલે શું? તો કે t બરાબર 0 સમયે રોકેટનું દળ. આ m/m0 નહીં, m0 બાય જ્યાં m બરાબર t સમયે રોકેટનું દળ. અને m0 બરાબર t બરાબર 0 સમયે રોકેટનું દળ. હવે t બરાબર 0 સમયે રોકેટનું દળ એનો મતલબ શું થાય? બી હું સમજાવી દઉં તમને. રોકેટ હોય ત્યારે રોકેટની અંદર ઉપગ્રહ હોય તો એને પેલોડ કહેવાય, જેને અવકાશમાં આપણે કંઈક પહોંચાડવાનું હોય. રોકેટનું પોતાનું બોડીનું દળ હોય અને રોકેટનું પોતાનું બળતણ એટલે કે ફ્યુલ હોય. તો t બરાબર 0 સમયે રોકેટ છે એ આખે આખો પેલોડથી ભરેલું, એટલે m બોડી પ્લસ m પેલોડ પ્લસ m ફ્યુલ. બરાબર. બળતણ. તો આ ત્રણે ત્રણનું દળ એ t બરાબર 0 સમય હોય, કારણ કે બળતણ જરાય ઓછું નથી થયું. જેટલું અવકાશમાં લઈ જવાનું છે બધું, એટલે પેલોડની અંદર બોડી એટલે રોકેટનું પોતાનું કાર હોય તો કારનું પોતાનું નેટ વજન કેવું હોય શરૂઆતનું? કે અંદર કોઈ પેસેન્જર નો બેઠેલા હોય, કોઈ સામાન નો મૂકેલો હોય અને કંપનીમાંથી રેડી બનીને ગાડી આવી હોય, એનું જે વજન હોય એ એમ બોડી કહેવાય. પછી એની અંદર આપણે ધારો કે 40 લીટર ડીઝલ ભરાવીએ તો એ ડીઝલનું દળ એડ થાય તો એ એમ ફ્યુલ કહેવાય. હવે એમાં આપણે 3 વ્યક્તિ પેસેન્જર તરીકે બેઠા, અંદર એનો સામાન મૂક્યો તો એ પેસેન્જરનું દળ ને સામાનનું દળ એનું એમ પેલોડ કહેવાય. તો સેમ રીતે રોકેટ, એકલું રોકેટ, અવકાશ યાત્રી અને સામાન વગરનું ખાલી રોકેટ, એનું દળ એને એમ બોડી કહેવાય. એમાં અવકાશ યાત્રીઓ બેસે, અંદર કોઈ અવકાશમાં ઉપગ્રહ મૂકવાનો હોય તો ઉપગ્રહ રાખ્યો હોય, બીજા સાધનો મૂક્યા હોય, એનું જમવાનું ને એ બધું મૂક્યું હોય તો એનું વજન એ એમ પેલોડ કહેવાય. અને અંદર રોકેટની બાજુમાં મોટી મોટી એની બળતણની ટેન્ક હોય, એની અંદર ફ્યુલ ભરવામાં આવે, બળતણ ભરવામાં આવે તો એનું દળ છે એમ ફ્યુલ કહેવાય. t બરાબર 0 સમયે ત્રણેય હોય. હવે જ્યારે ફ્યુલ સંપૂર્ણ ખાલી થઈ જાય, જેમ જેમ ફ્યુલ ઘટતું જાય એમ એમ એનો વેગ વધતો જાય. તો જ્યારે સંપૂર્ણ ફ્યુલ ખાલી થઈ જાય ને ત્યારે રોકેટનો વેગ મેક્સિમમ હોય, તો એ રોકેટનો મહત્તમ વેગ કહેવાય, v મેક્સિમમ. બરાબર. તો રોકેટનો મહત્તમ વેગ
મહત્તમ વેગ Vmax is equal to Vg ln. હવે અહીંયા m0/m છે, એમાં m એ શું આવશે? તો બોડી વત્તા પેલોડ આવશે, ફ્યુલ ઉડી ગયું હશે, બરાબર? એટલે m બળતણ, તો એવા કન્ડિશનમાં આ m0 એ m બોડી પ્લસ m પેલોડ પ્લસ m ફ્યુલ છેદમાં m બોડી વત્તા m પેલોડ આમ હોય. તો આ m બોડી વત્તા m પેલોડ આના છેદમાં આપી દઈએ તો આ બે ટર્મ ઉડી જાય. એટલે આખું સૂત્ર છે ને Vmax નું આવું બને, Vmax is equal to Vg ln 1 plus m fuel છેદમાં m body plus m payload આમ થાય. તો આ રોકેટના મહત્તમ વેગનું સૂત્ર છે. આ t સમયે રોકેટના વેગનું સૂત્ર છે, જ્યાં m છે એ t સમયે રોકેટનું દળ છે, m0 છે એ t બરાબર 0 સમયે રોકેટનું દળ છે, અને vg છે એ રોકેટમાંથી બહાર નીકળતા વાયુનો વેગ છે. રોકેટ પર લાગતું બળ F બરાબર vg dm/dt થાય. ક્લિયર થઈ ગયું? એની કન્ફ્યુઝન? લખી નાખો ઇમ્પોર્ટન્ટ. હવે ln શું છે એ બી જરા સમજાવી દો. ln છે ને ln x એટલે log 2.303 log x થાય. log x એટલે log 10x અને ln x એટલે log x base e. ln x એટલે log x base e. તો ln x હોય એને સાદા લોગમાં કન્વર્ટ કરવું હોય તો એને 2.303 વડે ગુણાય. એટલે ગણતરીઓ જ્યારે તમે કરો, દાખલાની અંદર આ સૂત્ર ક્યારેક વાપરો તો અહીંયા m0 ની કિંમત મૂકો, અહીંયા m ની કિંમત મૂકો, તો અહીંયા તમારે શું કરવું પડે? 2.303 log પછી આ થાય. એટલે આ સૂત્રને આપણે લખવું હોય તો આમ લખાય, બરાબર 2.303 log vg 2.303 vg log m0/m. પણ આ log કેવો? log base 10. એવી જ રીતે આમાં ભાઈ ln ની આગળ 2.303 log 10 માં કન્વર્ટ થઈ જાય. લખી કાઢો. હવે વેગમાન સંરક્ષણનો નિયમ. તો વેગમાન સંરક્ષણનો નિયમ શું છે? જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે.
સમજો, તંત્ર માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, F સદિશ બરાબર dp બાય dt, જ્યાં F સદિશ છે એ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ છે અને P સદિશ છે એ તંત્રનું કુલ રેખીય વેગમાન છે. હવે જો F સદિશ બરાબર 0 હોય તો 0 બરાબર dp બાય dt થાય. હવે આપણને ખબર છે અચળ હોય તો અચળનું વિકલન શૂન્ય થાય. ધારો કે આપણે આમ કરીએ કે ભાઈ આ x² + 2x + 5 છે y બરાબર, તો આપણે શું કરીએ dy by dx, x² નું 2x કરીએ, 2x નું 2x નું 1 કરીએ અને અચળ નું 0 કરીએ ને. 5 એ અચળ છે, અચળ નું થાય વિકલન 0. તો જેનું વિકલન 0 થતું હોય એ પદ અચળ હોય. તો અહીંયા તો આ f ની કિંમત હું 0 મૂકું તો dp by dt, p નું સમયની સાપેક્ષે વિકલન 0 થાય છે, મતલબ p સમય સાથે અચળ છે, એટલે આપણે એમ કહી શકાય કે માટે p સદિશ બરાબર અચળ. બરાબર. તો સમય ગમે એટલો બદલાય p નું મૂલ્ય બદલાતું નથી, પણ p તો શું છે? તંત્રનું કુલ રેખીય વેગમાન. માટે તંત્રનું કુલ રેખીય વેગમાન બરાબર અચળ. હવે તંત્રનું કુલ રેખીય વેગમાન બરાબર અચળ એનો મતલબ શું થાય? p સદિશ બરાબર અચળ એટલે કે p સદિશ એ p1 + p2 + p3 ડેશ 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 pn બરાબર અચળ. જો તંત્ર 1 2 3 4 5 ડેશ 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 n ઘટકોનું બનેલું હોય તો એ બધાના ઘટકોના રેખીય વેગમાનોનો સરવાળો હંમેશા અચળ રહે, કારણ કે તંત્ર છે એ ઘણા બધા કણોથી બનેલું હોય, એને તંત્ર કહેવાય. હવે તંત્રનું રેખીય વેગમાન અચળ એનો મતલબ એવો થાય કે દરેક ઘટક કણોના રેખીય વેગમાનનો સરવાળો અચળ. દરેકનું રેખીય વેગમાન અચળ નો રહે, ઘટકના રેખીય વેગમાનોમાં ફેરફાર થઈ શકે પણ એનો સરવાળો અચળ. હું એકદમ સરળ શબ્દોમાં આને સમજાવી દઉં. જન્માષ્ટમી ઉપર ઘણા લોકો છે એ જુગાર રમતા હોય. હવે 10 જણાની ટીમ છે એ જુગાર રમવા માટે બેઠેલી છે. એ લોકો 3 કલાક જુગાર રમે. રૂમમાં કોઈ બહારથી વ્યક્તિ અંદર આવતો નથી, અંદરથી કોઈ વ્યક્તિ બહાર જતો નથી. બધાય પોતપોતાની જગ્યાએ જેટલા પૈસા લઈને બેઠેલા છે, નિયમ એવો છે બધાએ પોતાના બધા જ પૈસા છે તે ત્યાં બહાર રાખવાના, કોઈ ખિસ્સામાં નહીં મૂકવાના, રમતા રમતા કંઈ નહીં કરવાનું, બધા જ રૂપિયા બધાના જ બહાર હોય. બરાબર. શરૂઆતની અંદર બધાએ લખાવી દીધા કે મારી પાસે 10,000 છે, કોઈ કે મારી પાસે 2,000 છે, કોઈ કે મારી પાસે 500 રૂપિયા છે, એવી રીતે બધાએ લખાવી દીધા. ધારો કે 10 જણાનો ટોટલ છે 1 લાખ રૂપિયા થયા. હવે જુગાર રમાઈ રહ્યો છે, કોઈ એક વ્યક્તિ છે એ જીતે તો એ પૈસા બાકીના લઈ લે તો બીજા બધાના પૈસા ઘટી જાય, પણ બધાનો કોઈ પણ ક્ષણે સરવાળો કરો એટ એની ટાઈમ, કારણ કે બધા જ પૈસા બહાર જ છે. આમાંથી આમાં જાય, આમાંથી આમાં જાય, આમાંથી આમાં જાય તો અમુકના રૂપિયા વધે તો અમુકના ઘટે, વળી બીજો કોઈ જીતે તો આના રૂપિયા વધે તો આના ઘટે, પણ કુલ રૂપિયાનો સરવાળો કેટલો થશે? જેટલો પહેલા હતો એટલો ને એટલો થશે. જ્યારે ઊભા થશે ત્યારે બધાના રૂપિયાનો સરવાળો કરશે તો બી કેટલો થશે? એટલો ને એટલો થશે. કોઈ પણ ક્ષણે 10 મિનિટ પછી ગણો, 20 મિનિટ પછી ગણો, અડધો કલાક પછી ગણો, ગમે ત્યારે તમે એને કાઉન્ટ કરો તો એ બધાનો સરવાળો અચળ રહે. રૂપિયા એ વેગમાન છે, બધાનો રૂપિયાનો સરવાળો એ તંત્રનું કુલ રેખીય વેગમાન છે. તો તંત્રનું કુલ રેખીય વેગમાન બદલાઈ રહ્યું છે, પણ ઇન્ડિવિજ્યુઅલી તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ છે, પણ ઇન્ડિવિજ્યુઅલી કણોના જુદા જુદા વ્યક્તિઓના પૈસા વધઘટ થઈ રહ્યા છે, એમ જુદા જુદા ક્ષણે દરેક કણના રેખીય વેગમાનમાં ફેરફાર હોઈ શકે, પણ એનું કુલ રેખીય વેગમાન બદલાય નહીં. આને કહેવાય રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ. એટલે કે તંત્રનું પ્રારંભિક રેખીય વેગમાન બરાબર તંત્રનું અંતિમ રેખીય વેગમાન. હવે એને હું સમજાવું. હું એમ કહું કે ભાઈ કોઈ t1 ક્ષણે તંત્રનું રેખીય વેગમાન
P1 P2 P3 P4 ડેશ 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 Pn છે અને T2 ક્ષણે તંત્રના રેખીય વેગમાનો P1 ડેશ P2 ડેશ P3 ડેશ 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 Pn ડેશ છે. તો T1 સમયે તંત્રનું રેખીય વેગમાન બરાબર T2 સમયે તંત્રનું રેખીય વેગમાન. એને આપણે બીજા શબ્દોમાં એમ કહી શકાય તો એમ બી કહી શકાય કે તંત્રનું પ્રારંભિક રેખીય વેગમાન. જે ક્ષણે ઘટના ઘટવાનું સ્ટાર્ટ થાય T1 સમયને આપણે પ્રારંભિક સમય કહીએ અને T2 સમયને અંતિમ સમય કહીએ તો તંત્રનું પ્રારંભિક રેખીય વેગમાન બરાબર તંત્રનું અંતિમ રેખીય વેગમાન. હવે હું એમ કહું કે પ્રારંભિક રેખીય વેગમાન P1 પ્લસ P2 પ્લસ ડેશ 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 Pn છે. અંતિમ રેખીય વેગમાન P1 ડેશ પ્લસ P2 ડેશ 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 Pn ડેશ છે. આ બધું સદી સાઈડ. તો આ બેનો તફાવત અંતિમમાંથી પ્રારંભિક બાદ કરું તો 0 બરાબર P1 ડેશ માઈનસ P1 વત્તા આ P2 વેલ્યુ બાદ જો માઈનસ થાય P2 ડેશ માઈનસ P2 ડેશ ડેશ Pn ડેશ માઈનસ Pn. હવે P1 ડેશ એ શું છે? કણ એકનું અંતિમ વેગમાન માઈનસ કણ એકનું પ્રારંભિક વેગમાન એટલે કણ એકના વેગમાનનો ફેરફાર. તો આ થાય શું? ડેલ્ટા P1 પ્લસ ડેલ્ટા P2 ડેલ્ટા Pn. એટલે આપણે એમ પણ કહી શકાય રેખીય વેગમાનના સંરક્ષણના નિયમને કે તંત્રના રેખીય વેગમાનના ફેરફારોનો સરવાળો, એના તંત્રના ઘટક કણોના રેખીય વેગમાનના ફેરફારોનો સરવાળો શૂન્ય હોય છે. તંત્રના ઘટક કણો રેખીય વેગમાનોના ફેરફારોનો સરવાળો શૂન્ય હોય છે. આને આપણે બીજી રીતે સમજાવું તમને. ઉદાહરણ કન્ટિન્યુ કરો. આપણે પેલા જુગારનું ઉદાહરણ લેતા હતા. 1 લાખ રૂપિયા લઈને બધા બેઠેલા, બધા પાસે થોડા થોડા રૂપિયા હતા, એ ડિસ્ટ્રીબ્યુટ થઈને એનો સરવાળો 1 લાખ રૂપિયા થતો હતો. કોઈ પાસે 5,000 હતા, કોઈ પાસે 10,000 હતા, કોઈ પાસે 2,000 હતા. બધાનો સરવાળો છે એ 1 લાખ રૂપિયા થતો હતો. સપોઝ 1 લાખ રૂપિયા છે એ શું છે? તંત્રનું કુલ રેખીય વેગમાન. બરાબર. P1 પ્લસ P2 પ્લસ P3 ડેશ 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 Pn શું છે? તંત્રનું પ્રારંભિક રેખીય વેગમાન. એક જણા પાસે આટલા હતા, 5,000 હતા, કોઈ પાસે 7,000 હતા, કોઈ પાસે 9,000 હતા, કોઈ પાસે 15,000 હતા. એમ આપણે વિચારીએ. હવે એ બધાનો જે સરવાળો છે એ સરવાળો એટલે તંત્રનું કુલ રેખીય વેગમાન. હવે ઊભા થાવ તમે ત્યારે શરૂઆતમાં જેટલા જેટલા રૂપિયા લઈને બેઠેલા હશે બધા જ એટલા રૂપિયા બધા પાસે નહીં હોય. અંતિમ સ્થિતિમાં કંઈક અલગ વસ્તુ હશે. અંતિમ સ્થિતિમાં જ્યારે અલગ વસ્તુ હશે ત્યારે આપણે બધાના પાસે આની પાસે આટલા રૂપિયા, આની પાસે આટલા રૂપિયા, આની પાસે આટલા રૂપિયા એવું કાઉન્ટ કરીએ તો એ P1 ડેશ P2 ડેશ 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 Pn ડેશ થશે. હવે એ પ્રોસેસ દરમિયાન શું થાય? અંતિમ સ્થિતિમાં એ બધાનો સરવાળો કરીએ તો પણ કેટલો હશે? 1 લાખ રૂપિયા. હવે હું એમ કહું કે 4 વ્યક્તિ જીતા છે અને 6 વ્યક્તિઓ કંઈક હારેલા છે. તો 4 વ્યક્તિ જે જીતેલા છે એના પૈસા શું થયું હશે? એના અંતિમ પૈસા, ધારો કે કોઈ પાસે 10,000 હતા, એને 15,000 થયા. તો 15,000 એ P1 ડેશ કહેવાય અને 10,000 એ P1 કહેવાય. તો બેનો ડિફરન્સ એ ડેલ્ટા P1 કહેવાય. ખ્યાલ આવ્યો? તો એ કેવો હશે? ધન. બરાબર. બીજો વ્યક્તિ જીતો છે તો એનો બી ડેલ્ટા એટલે અંતિમ સ્થિતિના પૈસા અને પ્રારંભિક સ્થિતિના પૈસા એનો ડિફરન્સ છે કેવો હશે? ધન. હવે 4 વ્યક્તિના ડિફરન્સ ધન આવ્યા તો 6 વ્યક્તિ જે હારેલા છે એનામાં શું થશે? એ કોઈ વ્યક્તિ છે 8,000 લઈને રમવા માટે બેસેલો હોય, હવે એની અંતિમ સ્થિતિમાં એની પાસે 4,000 રૂપિયા જ છે, તો એના
પૈસા ઘટ્યા એટલે 4000 માંથી 8000 બાદ કરશું તો શું આવશે? માઇનસ. તો એનો ડેલ્ટા પી માઇનસ આવશે, બીજાનું માઇનસ આવશે, ત્રીજાનું માઇનસ આવશે, ચોથાનું માઇનસ આવશે. બરાબર. હવે પેલા જીતેલા વ્યક્તિઓ ધારો કે બધા થઈને 60,000 રૂપિયા જીતેલા છે, તો આ 6 જણા થઈને ટોટલ સરવાળો 60,000 હારેલા હશે. એ બેનો સરવાળો કરો 60,000 પ્લસ વત્તા 60,000 માઇનસ, તો સરવાળો શું થાય? 0. આ ઘટના આ છે. ડેલ્ટા P1 પ્લસ ડેલ્ટા P2 ડેશ 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 ડેલ્ટા Pn બરાબર 0. એટલે કે દરેક ઘટક કણોના વેગમાનોના ફેરફારોનો સરવાળો 0 થાય. ક્લિયર થઈ ગયું? તો આટલું લખી નાખો. હવે બળોનું સંતુલન. જ્યારે તંત્ર પર એક કરતા વધુ બળો લાગી રહ્યા હોય અને તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ 0 હોય તો આપેલું તંત્ર છે એ સમતોલનમાં છે તેમ કહેવાય. એટલે કે સિગ્મા એફ સદિશ બરાબર 0 તો આપેલું તંત્ર સમતોલનમાં છે તેમ કહેવાય. એના ઘટક સિગ્મા fx બરાબર 0, સિગ્મા fy બરાબર 0 અને સિગ્મા fz બરાબર 0 તો જ આખું તંત્ર છે એ સમતોલનમાં છે એમ કહેવાય. જો માત્ર સિગ્મા fx હોય તો આપેલું તંત્ર x અક્ષની દિશામાં સમતોલનમાં છે. જો સિગ્મા fy બરાબર 0 હોય તો આપેલો તંત્ર y અક્ષની દિશામાં સમતોલનમાં છે. જો સિગ્મા fz બરાબર 0 હોય તો તંત્ર z અક્ષની દિશામાં સમતોલનમાં છે એમ કહેવાય. એટલે કોઈ તંત્ર છે એ 3 ડાયરેક્શનમાં સમતોલનમાં હોઈ શકે, કોઈ 2 ડાયરેક્શનમાં સમતોલનમાં હોઈ શકે, કોઈ 1 ડાયરેક્શનમાં સમતોલનમાં હોઈ શકે. આવું થઈ શકે, પોસિબલ છે. ફોર એક્ઝામ્પલ હું આમ સમજાવું તમને. અત્યારે આ પેન છે ને એ સમગ્ર રીતે સમતોલનમાં છે 3 ડાયમેન્શનલી. એટલે કે સિગ્મા fx બરાબર 0, સિગ્મા fy બરાબર 0, સિગ્મા fz બરાબર 0. પણ આ પેનને હું ગતિ આમ કરાવ્યા રાખું, એ પ્રવેગી ગતિ કરે તો એના ઉપર આગળની ડાયરેક્શનમાં ફોર્સ લાગે છે. એટલે આ ડાયરેક્શનમાં લાગતો ફોર્સ ને આમ લાગતો ફોર્સ એ 0 થતો નથી, તો એને આ ડાયરેક્શનમાં પ્રવેગ છે. પણ આમ લાગતું બળ ને આમ લાગતું બળ એનો સરવાળો 0 થાય છે, એટલે એ આમ ખસતું નથી. એ જ રીતે ઉપર લાગતું બળ ને નીચે લાગતું બળ સમાન મૂલ્યના છે, એનો સરવાળો 0 થાય છે, એટલે y અક્ષની ડાયરેક્શનમાં સમતોલનમાં છે. હવે સપોઝ હું પેનને આમ લઈ જાઉં, આમ ગતિ કરાવું, બરાબર, તો ત્યારે ઉપર લાગતું બળ ને નીચે લાગતું બળ ઉપર ગતિ કરતું હશે ત્યારે ઉપરનું બળ વધારે હશે, નીચેનું ઓછું હશે. તો એ y અક્ષ ને સિગ્મા fy બરાબર 0 નથી થતું, પણ સિગ્મા fx બરાબર 0 થાય છે, સિગ્મા fz બરાબર 0 થાય છે. તો આ બે દિશામાં સમતોલનમાં છે, ઉપરની દિશામાં સમતોલનમાં નથી, આમ કહી શકાય. એટલે આપણે આના દાખલાઓ જ્યારે સોલ્વ કરવાના હોય ત્યારે આવી જરૂર પડશે. કેમ? તો આ થયું બળોનું સંતુલન. હવે એક બિંદુગામી બળો. જે બળોની કાર્યરેખાઓ એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો તેવા બળોને એક બિંદુગામી બળો કહેવાય. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ નહીં, હવે હું બળ ખાલી આટલું જ લઉં છું. આ F1 સદિશ, અહીંયા આ F2 સદિશ,
આ F3 સદિશ આ એની કાર્ય રેખા છે, અને રોટેટ કરવી હોય તો રોટેટ કરી નાખો. બરાબર. તો F1 સદિશ, F2 સદિશ અને F3 સદિશ એ ત્રણેયની કાર્ય રેખાઓ, એમાંથી એક પસાર થતી કાલ્પનિક રેખા વિચારીએ. કોઈ પણ સદિશમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા વિચારીએ તો એ કાલ્પનિક રેખાને એની કાર્ય રેખા કહેવાય. એ તીરની દિશામાં બી આગળ અનંત સુધી જતી હોય ને પાછળ બી અનંત સુધી જતી હોય. બરાબર. એટલે જરૂરી નથી કે આમ જ હોવા જોઈએ. F2 બળ આમ હોય તોય ચાલે, આ બળ અહીંયા હોય તોય ચાલે, ગમે તેમ હોય, આગળ પાછળ ગમે તેમ. એની એ સદિશમાંથી પસાર થતી એ કાલ્પનિક રેખા ખૂબ અનંત સુધી લંબાવીએ બે બાજુ, તો એ રેખાઓ જો એક જ બિંદુએ વળતી હોય, આપણે 10માં ક્યાંક ભણ્યા હશો સંગામી રેખાઓ, તો આ ત્રણેય કાર્ય રેખાઓ જો સંગામી હોય, એક જ બિંદુએ વળતી હોય, તો આ ત્રણેય બળો છે એ એક બિંદુગામી બળો છે એમ કહેવાય. હવે 3 બળ હોય, 4 બળ હોય, 5 બળ હોય, 10 બળ હોય, જેટલા બળો હોય એટલા બધાની કાર્ય રેખાઓ જો કોઈ એક જ બિંદુએ વળતી હોય તો એ બધા બળોને એક બિંદુગામી બળો છે એમ કહેવાય. ક્લિયર થયું? જો હું એમ કહું કે 3 બળ હોય, એક બિંદુગામી બળ હોય અને એનો સદિશ સરવાળો 0 થતો હોય, એટલે કે F1 પ્લસ F2 પ્લસ F3 હોય, તો એનો મતલબ એવો થાય કે કોઈ પણ બેનો સરવાળો એ ત્રીજા જેટલા મૂલ્યનો પણ વિરુદ્ધ દિશામાં હોય, એટલે કે F3 બરાબર -F1 પ્લસ F2, અથવા ઊંધી રીતે કેવું હોય તો આમ પણ કહી શકાય કે F1 પ્લસ F2 બરાબર -F3. હવે સપોઝ હું એમ કહું કે આ F1 છે, આ F2 બળ છે, તો આનો સરવાળો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે આમ થાય. આ શું થયું? F1 પ્લસ F2. તો ત્રીજું બળ F3 એની વિરુદ્ધ દિશામાં જ હોય અને આટલા જ મૂલ્યનું હોય. બરાબર. તો આ F1 પ્લસ F2 ને આ માઇનસ F3, કારણ કે F3 ની દિશા આમ છે એટલે માઇનસ F3 ની દિશા આમ થાય. તો F1 પ્લસ F2 બરાબર આ F3 છે, એને હું આમ કરી નાખું તો આ માઇનસ F3, તો આ જ થઈ ગયું ને F1 પ્લસ F2 જેટલું જ. એટલે F1 પ્લસ F2 બરાબર માઇનસ F3 આવું થાય. હવે આમાં હું ગમે તેમ કરી શકું. F1 પ્લસ F3 તો માઇનસ F2 થાય, F1 પ્લસ F3 તો એ માઇનસ F2 થાય, F2 પ્લસ F3 તો એ માઇનસ F1 જેટલું થાય. હવે સમજો, આનો જ હું અહીંયા આમ કરું અને આને જોડી દઉં, તો આ આમ થશે. આ શું છે તો કે આનો અને આનો સરવાળો છે, એટલે F2 પ્લસ F3 છે અને આ F1 છે. બરાબર. એટલે આ ને આનું મૂલ્ય સરખું થાય. આમ વિચારો તો આ શું થાય તો કે F3 અને F1 એનો સરવાળો થાય, F1 પ્લસ F3, તો એ કેટલા કેને જેટલો થાય? માઇનસ F2 જેટલો. આ F1 પ્લસ F3 છે, માઇનસ F3 જેટલો થાય. એટલે આનો સરવાળો આના જેટલો થાય, આનો સરવાળો આના જેટલો થાય, આનો સરવાળો આના જેટલો થાય. અને બધાની દિશા પરસ્પર વિરુદ્ધ છે, એટલે આમ લખો અથવા તો આમ લખો અથવા તો આમ લખો, એ ત્રણે ત્રણ વસ્તુ એક જ. તો 3 સદિશો જો એક બિંદુગામી વળો હોય
અને એનો સરવાળો શૂન્ય થતો હોય તો કોઈ પણ બેનો સરવાળો એ ત્રીજા જેટલા મૂલ્યનો અને એની દિશા પરસ્પર વિરુદ્ધ હોય. આ એક કન્સેપ્ટ થયો. એક લામીસ થિયરમ સમજી લઈએ, એ બી ઇમ્પોર્ટન્ટ છે. જો આ ત્રણે ત્રણ બળો એક બિંદુગામી હોય, સપોઝ હું એમ કહું કે આ F1 છે, એની સામેનો ખૂણો આલ્ફા છે, આ F2 સદિશ છે, એની સામેનો ખૂણો બીટા છે, અને F3 સદિશ છે, એની સામેનો ખૂણો ગેમા છે, તો લામીનું થિયરમ, લામીનું પ્રમેય F1 ના છેદમાં sin આલ્ફા બરાબર F2 ના છેદમાં sin બીટા બરાબર F3 ના છેદમાં sin ગેમા થાય. F1 by sin આલ્ફા બરાબર F2 by sin બીટા બરાબર F3 by sin ગેમા, એ લામીનું પ્રમેય કહેવાય. તો આ બી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આવું આપણે આવતું હતું કે જો ત્રણ સદિશો એક ત્રિકોણ બનાવે તો પાસેની બાજુને જે બે વચ્ચેનો ખૂણો હોય, એટલે કોઈ એક બાજુ ને એની સામેનો ખૂણો, એનો ગુણોત્તર વાળું આવું સૂત્ર છે, એ ત્રિકોણ માટે પણ બને. તો અહીંયા બી સંગામી રેખા હોય એટલે એ ત્રણેયનો સદિશ સરવાળો છે ને તે શૂન્ય થાય ને ત્રિકોણ જ બને. એટલે લામીનું પ્રમેય એના પરથી ડિઝાઇન થયેલું છે, તો સાબિત થયેલું છે.